ગુજરાતનો આવાજ। સુરત જિલ્લાના માંડવી, ઉમરપાડા, કામરેજ તથા અન્ય તાલુકામાં 2787 હેક્ટરમાં ડાંગર, 755 હેક્ટરમાં કપાસ, 6537 હેક્ટરમાં મકાઈ, 3449 હેક્ટરમાં સોયાબીન તેમજ 4818 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર। જિલ્લામાં કુલ 2787 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે, જે પૈકી માત્ર ઓલપાડ તાલુકામાં જ 1246 હેક્ટરમાં ડાંગર રોપણી થઈ છે। મકાઈના 6537 હેક્ટરમાં કુલ થયેલા વાવેતર પૈકી માત્ર ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 6515 હેક્ટરમાં મકાઈ વાવવામાં આવી છે। જિલ્લામાં કુલ 791 હેક્ટરમાં જુવારનું વાવેતર થયું છે, જેમાં ઉમરપાડા તાલુકામાં જ 540 હેક્ટર જુવાર વવાઈ છે। જિલ્લામાં કુલ 6537 હેક્ટરમાં મકાઈનું વાવેતર થયું છે, જેમાં ઉમરપાડા તાલુકામાં જ 6515 હેક્ટર મકાઈ વવાઈ છે। કુલ 1279 હેક્ટરમાં તુવેરના વાવેતર પૈકી ઉમરપાડા તાલુકામાં જ 521 હેક્ટરમાં તુવેર, 118 હેક્ટરમાં મગના વાવેતર પૈકી 84 તાલુકામાં જ 45 હેક્ટરમાં મગ, 193 હેક્ટરમાં અડદના વાવેતર પૈકી ઉમરપાડા તાલુકામાં 170 હેક્ટરમાં અડદ, 3449 હેક્ટરમાં સોયાબીનના વાવેતર પૈકી માંગરોળ તાલુકામાં 3100 હેક્ટરમાં સોયાબીન, 755 હેક્ટરમાં કપાસના વાવેતર પૈકી માંગરોળ તાલુકામાં જ 443 હેક્ટરમાં કપાસ, 4814 હેક્ટરમાં શાકભાજીના વાવેતર પૈકી માંડવી તાલુકામાં 1285 હેક્ટર, ઓલપાડ તાલુકામાં 1250 હેક્ટર, માંગરોળમાં 750 હેક્ટરમાં સૌથી વધુ શાકભાજી વાવવામાં આવી છે। આ ઉપરાંત મગફળી, બાજરી, તલ, ગુવાર, ઘાસચારાનું પણ વાવેતર શરૂ થઈ ચૂક્યું છે। માંડવીથી TV 92 ગુજરાતના ડાયરેક્ટર એન્ડ જર્નાલિસ્ટ દિવાન આકીબભાઈનો રિપોર્ટ।